આ સેવા તો નાની છે, આ સેવા હું નહીં કરું, મને તો પહેલી સેવા ગમે. પહેલી સેવા કરવાના ચક્કરમાં આ સેવાય છૂટશે ને પહેલી સેવાથી વંચિત રહેશો. કોઈ નાની નથી, કોઈ મોટી નથી. ઠાકોરજીની ને ગુરુદેવની જે સેવા મળે તમને એ ભાગ્ય માનીને કરો. ચરણ સેવા મળે, વસ્ત્ર ધોવાની સેવા મળે, સોયની મંદિર વસ્ત્રની સેવા મળે, સામગ્રી સિદ્ધ કરવાની સેવા મળે, કોઈ કાર્યથી તમને ગુરુદેવ કોઈ બહાર મોકલે એ સેવા મળે, કે કદાચ કોઈ વૈષ્ણવની ટેલ પણ તમને સોંપે, એમાં જ તમને પ્રભુ મળી જશે. ધન્યતા અનુભવો. શ્રી ગુસાઈજીએ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કર્યો છે. ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. ભાવનું દાન તો દરેક વૈષ્ણવને થયું, પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરી એ ભાવને પુષ્ટ કરીને સુદ્રઢ બનાવ્યો. સેવામાં શું સાધક છે ને શું બાધક છે સમજાવ્યો. જો સામાન્ય રીતે સેવામાં 4 દોષો બતાવ્યા છે. સૌથી પહેલું છે મંદ ઉત્સાહ. ઠાકોરજીની સેવા ઉત્સાહથી પ્રેમથી કરવી. તમને ગુરુદેવ 4 વાર આજ્ઞા કરે, ભાઈ પેલું સાહિત્ય પધરાવી આવો ને પછી તમે ઉભા થઈને જાઓ, એ દોષરૂપ છે. સેવા તો હોંશથી ઉત્સાહથી દોડી દોડીને કરવી જોઈએ. સેવામાં તત્પરતા હોવી જોઈએ. બીજો દોષ બતાવ્યો છે ભગવત સેવામાં કંજૂસ સ્વભાવ. પોતાના માટે સારામાં સારી વસ્તુઓ લેવી અને ઠાકોરજી માટે સસ્તી ને હલકી વસ્તુ શોધવી. 252 વૈષ્ણવની વાર્તામાં પેલા ક્ષત્રિયનો પ્રસંગ આવે છે કે 1.25 લાખ કોડી ચૂકવીને ગુલાબનું ફૂલ લીધું અને શ્રીજી બાવાને ધરાવ્યું અને અંગીકાર કર્યો. શ્રીજી બાવાનું મસ્તક પણ ઝૂકી ગયું. અને ત્યારે આપણે પૂછ્યું કે આપના પેલા વૈષ્ણવે ભાવથી મને જે ગુલાબનું ફૂલ અંગીકાર કરાવ્યું ને, વજન ગુલાબના ફૂલમાં નથી, વજન એ વૈષ્ણવના ભાવમાં છે. એ ભાવથી પ્રભુનું મસ્તક ઝૂકી ગયું છે. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઉત્તમમાં ઉત્તમ સામગ્રી પ્રભુને અંગીકાર કરાવવાની તત્પરતા હોવી જોઈએ. ઠાકોરજી માટે ક્યારેય કંજૂસાઈ ના કરવી. ત્રીજો દોષ બતાવ્યો કે ઠાકોરજીને પ્રગટ જાણીને સેવા ન કરવી. પુષ્ટિ માર્ગમાં મૂર્તિ નથી. મૂર્તિ શબ્દ જડતાનું શું છે કે એ તો પ્રગટ સાક્ષાત સ્વરૂપ બિરાજે છે. હસતું, રમતું, ખેલતું, બોલતું, ચાલતું સ્વરૂપ આપણને પધરાવી આપ્યું છે. ઘણી વાર વૈષ્ણવ પૂછે, અઠવાડિયા માટે બહારગામ જવાનું છે, ઠાકોરજીને પધરાવી જવાની અનુકૂળતા નથી, તો અઠવાડિયાની સામગ્રી 7 બંટા મૂકીને જવું તો ચાલે કે ના ચાલે? એટલે કેવું પડે કે તમે બહારગામ જાઓ તો તમારા બાબા માટે 7 દિવસનું જમવાનું રૂમમાં મૂકીને પૂરીને જાઓ કે ના જાઓ? કેમ જવાય? ઠાકોરજીને પ્રગટ નથી જાણતા. એટલે આવો સંશય મનમાં થાય. જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીને જાપેજીમાં પધરાવી જાઓ સાથે, શું વાંધો છે? જ્યાં જાઓ ત્યાં તેમાં સરળતાથી સેવાને પહોંચી શકો છો. પ્રભુને પ્રગટ સ્વરૂપે જાણો. અને ચોથો દોષ બતાવ્યો, પ્રભુની સેવામાં અહોભાવ અને અલૌકિક ભાવ ન રાખી કેવલ લૌકિકની જેમ પ્રભુ સાથે વ્યવહાર કરવો, એ પણ દોષરૂપ છે. આજે મોટા ભાગે આપણે ઠાકોરજી સાથે વ્યવહાર જ કરીએ છીએ. આ માથા પર સેવા આવી પડી તો હવે કરવી પડશે, છૂટકો નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે ન એવ લૌકિકમ. ઠાકોરજીમાં ક્યારે લૌકિક ભાવ ન રાખો. ભગવદ ગીતામાં સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે, તાન હમ દ્વિષત ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્ય મજશ્રમ અશોભાન આસુરી સ્વેવ યોનિશ. જે આસુરી સ્વભાવના જીવો છે, ક્રૂર છે, દ્વેષી છે, દુષ્ટ છે, અધમ છે, ભગવાન કહે છે એવા આસુરી જીવોને હું ફરીને આસુરી યોનિમાં જ નાખું છું. આ માત્ર આસુરા વેશવાળા નથી, પણ આસુરી ભાવવાળા જીવો છે.
અને વારંવાર હું એમને આસુરી યોનિમાં જન્મ આપું છું. એટલા માટે ઠાકોરજીમાં ક્યારે લૌકિક ભાવ ન રાખો. આગળ ગોપાલદાસજી કહે છે, આપને લીલા તે વદન પોતે કહી ઉચ્ચાર આનંદ અધિક દીધો. આ એક જ કડીમાં ગોપાલદાસજીએ સેવાનો આનંદ, સ્મરણનો આનંદ અને કીર્તનનો આનંદ ત્રણેય ભરી દીધા. શીત સ્વામી કહે છે ને, આપુન પે આપ સેવા કરત, આપુન ही प्रभु आपुन ही सेवक, अपनो रूप धरत. સેવે પણ પોતે ને સેવક પણ પોતે. શ્રી ગુસાઈજીમાં બે મહાત્મ્ય છે, એક પુરુષોત્તમ મહાત્મ્ય અને બીજો ગુરુ મહાત્મ્ય છે. જ્યારે શ્રીનાથજી સ્વરૂપે પોતે સેવા અંગીકાર કરતા હોય ત્યારે પુરુષોત્તમ મહાત્મ્ય પ્રગટ થાય, અને આચાર્ય સ્વરૂપે પોતે સેવા કરતા હોય ત્યારે આપમાં ગુરુ મહાત્મ્ય પ્રગટ થાય છે. શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી બંનેના ચરિત્રમાં આ બંને પ્રકારના ભાવનું દર્શન થાય છે. આપની લીલા પોતે બદન કહી. હવે ઠાકોરજી પોતાના મુખથી પોતાની લીલા ના ગાય. ઠાકોરજીની લીલા ને ઠાકોરજી સિવાય બીજું કોણ જાણી શકે? એટલે પોતાના જ લીલા રસનો વિસ્તાર કરવા માટે ઠાકોરજી પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા અને પોતાની સ્વરૂપાત્મક વાણીથી ભક્તને અધિક આનંદ આપ્યો. આપની લીલા વદન પોતે કહી. એટલા માટે પુષ્ટિ ભક્તિ કોઈ સાધનોથી સુલભ નહીં થાય. પુષ્ટિ ભક્તિ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજીની કૃપાથી સિદ્ધ થશે. અને બીજું એ બતાવ્યું કે આ પુષ્ટિ માર્ગમાં સાક્ષાત રસાત્મક શ્રી કૃષ્ણ જ સેવ્ય છે. અને એટલા માટે ગમે તેવો જીવે કૃષ્ણની સેવા ન કરી શકે. ઠાકોરજીએ જે જીવનું વર્ણન કર્યું છે ને સેવા માટે, એ જીવ પ્રભુની સેવા કરી શકે. આપણને બ્રહ્મ સંબંધ થયો એનો અર્થ જ એ થયો કે ઠાકોરજીએ સેવા માટે આપણું વર્ણન કર્યું છે. વાસ્તવમાં તમને જયારે નામ નિવેદન થયું, 3 વાર ગુરુદેવે તમારા કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહ્યો અથવા તો 3 વાર તમારા મુખથી ઉચ્ચારણ કરાયું, ત્યારે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બની ગયા. પુષ્ટિ માર્ગમાં તમારો પ્રવેશ થઈ ગયો. બ્રહ્મ સંબંધ એ ભગવત સેવાના અધિકાર માટે આપવામાં આવે છે. બ્રહ્મ સંબંધ લેવાથી તમે સેવાના અધિકારી થયા. પ્રભુ સાથે તમારું વર્ણ થયું, વિવાહ થયો છે. કોઈ કન્યાના લગ્ન થાય, લગ્ન થયા પછી સાસરે જતી જ ના હોય, પિયરમાં જ પડી રહે, તો એ લગ્નનો હેતુ શું? એમ બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યાં સુધી આપણે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર નથી કર્યો, એનો અર્થ એ થયો કે પ્રભુ સાથે આપણો વિવાહ થઈ ગયો પણ હજી આપણે પિયરમાં જ છીએ.